મમ્મી, અરે આસ્તા, આવ બેસ બેસ. અહીંયાથી હું નીકળતી હતી ને તો મેં વિચાર્યું કે તારે થોડીક વાત કરી લઉં. હવે તું મને કે શું કે તું ફોનમાં બોલતી હતી ને એ મને કાંઈ સમજાતું નહોતું. મને કીધું તો હું નીચે આવે. મમ્મી, ખોટું નહીં લગાડતી, પણ તને હું એક વાત કહું મમ્મી, તે ઓલું ઘર છે ને એ મારા નામે કરી નાખ્યું છે. પપ્પાએ મારા નામે કર્યું છે, સારું કહેવાય, મને સારું લાગ્યું ઈ. પણ મમ્મી, મારા નામે છે ને તો મારા સાસુ સસરા ને આ છે ને એ ઘરમાં હકતી નથી રહી એકતા મમ્મી. કોઈ તને કાંઈ કીધું છે? નહીં મમ્મી, એવું નથી, પણ હું એમ કહું છું કે આ ઘર જો મારા નામે છે તો તારા જમાઈના નામે હોત ને તો મારા સાસુ ને સસરા છે ને આરામથી ઘરમાં રહી શકે જ મમ્મી. આ મારા નામે છે ને એ ઘર, એ લોકોને થોડુંક આમ અલગ લાગે કે વહુના ઘરમાં અમે રહીએ છીએ, આ ઘર વહુના નામે છે. એટલે હું વિચારતી હતી કે કદાચ છે ને તારા જમાઈના નામે આ ઘર હોત ને તો સારું હોત, મારા સાસુ ને સસરા આરામથી રહી શકે ઘરમાં એમ. આ તારી એવી ઈચ્છા છે કે તારા સાસુ સસરાએ કીધું એટલે તું મને અહીં કહેવાય? અરે મમ્મી, તું ખોટું સમજે છો, એ લોકોએ મને કાંઈ નથી કીધું. તું કેમ વાળા ઘડી આવી મને આ વાત કરવા આવીશો? તારા પપ્પાએ કેટલું પ્રેમથી તારી હાટું એ ઘર બનાવ્યું છે અને તારા નામે કર્યું છે, અને તું આ વાત સમજતી કેમ નથી? તારી હાટું આ ઘર બનાવ્યું છે ને તારા હારા હાટું બનાવ્યું છે, અને એ તારા માટે બહુ જરૂરી છે. વાતને તું કાંઈક સમજ. અરે મમ્મી, તું મારી વાત તો સાંભળ. જો સાંભળ, કઈ ફરક તો પડવાનો છે નહીં. મારું ઘર છે એનું ઘર છે, એનું ઘર છે મારું ઘર છે, તો હું ફરક પડશે આ ઘરેના નામે કરી નાખું તો મમ્મી તારા જમાઈના નામે એ ઘર કરી નાખ ને. આ તું કેવી વાત કરે છો? એના નામના મકાનમાં તું હકથી રહી શકે તો ઈ લોકો તારા નામના મકાનમાં હકથી કેમ ન રહી શકે? મને છે ને જમાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એના નામે મકાન ઈ છે ને બનાવી શકશે. ઈ બહુ મહેનતી માણસ છે. ઈ પોતાની મહેનત થી છે ને એનું મકાન ઊભું કરી નાખશે. એને કઈ તારા ઘરની કઈ જરૂર નથી. પણ મમ્મી, હું એમ વિચારતી હતી કે ઘર છે ને આમના નામે થઈ જાય ને તો વધારે સારું એમ. પછી ફરક શું પડે? એનું છે મારું છે, મારું છે એનું છે. હું ઈ જ તે કહું છું કે તારું ઘર કે એનું ઘર એમાં ફરક શું પડે? જે તારું છે ઈ એનું છે. ઈ પૂરેપૂરા હકથી રહેશે. એમાં વાંધો શું છે? એને કઈ વાંધો નથી, મારે કઈ વાંધો નથી, તને કઈ વાંધો નથી, તો છે હું તને એક વાત કહું, ખોટું ન લગાડતી. હા કે ને મમ્મી? મને કેમ એવું લાગે છે કે તારા સાસુએ તારા દિમાગમાં હાથે કરીને આવું બધું નાખ્યું છે. હું તારા સાસુને છે ને સારી રીતે ઓળખું છું. એનો તો એવો જ વિચાર છે કે તારા નામે ઘર છે ને એ જમાઈના નામે થઈ છે. અરે મમ્મી, તું આ શું બોલે છો? સાસુ કેજે, તાર સાસુ એકે વાર એવું નતું કીધું કે તારું ઘર જમાઈના નામે હોત તો એ હકથી રહેત? ઈ ઘર જમાઈના નામે નથી એટલે તારા સાસુ હકથી નથી રહી શકતા. એવું જ કીધું ને તાર સાસુએ? અરે મમ્મી, એવું કાંઈ નથી, તું ખોટું સમજે છો. તું હું કહેશો ને એ હું સમજુ છું, અને તું હું લેવા કહેશો ને ઈ હું સમજુ છું, પણ અત્યારે હું તને નહીં સમજાવી. સારું, તો આ બધું છોડ અને તારે હાથ કરવું છે ને ઈ આપણે કરશું, પણ સૌથી પહેલા છે ને તારે મારી વાત માનવી પડશે. હા, હું માનીશ. કે કઈ વાત? હવે તારે છે ને સાસરિયામાં છે ને બધાને કહી દેવાનું કે ઘર છે ને જમાઈના નામે થઈ ગયું છે અને કામ બધું ચાલુ કરી દીધું છે, પણ હવે કાગળિયા આવતા થોડીક વાર લાગશે. આટલું તો તું કહી શકીશ ને? હવે તું એટલું ખાલી કહી દેજે, બીજું કાંઈ વધારાનું કહેવાનું નથી. અને હું જેટલું બોલીશો ને એટલું જ તારે બોલવાનું છે, સમજી? તને મારા હમ છે, બાકીનું છે ને બધું હું જોઈ લઈશ. ખાલી મેં તને જેટલું કીધું ને એટલું તું કહેજે. મને નથી ખબર કે તું હું કરવા માંગે છે મમ્મી, પણ હાલ છે હું તારી વાત માનું છું મમ્મી. પણ જો તારી વાત મહિના પછી બધું બરોબર હાલ્યું ને મમ્મી, તો હું જે કહું ને તારે કરવું પડશે. હા હા, જે મારા મનમાં જે શોખ છે ને એવું નહીં થાય ને તો તું જેવું ઈચ્છે છો ને એવું જ થશે. પણ જો મારા મનમાં જે શોખ છે ને એવું થશે ને તો તારે એવું જ કરવું પડશે. બાકી તારી વાત તો હું માનીશ પછી. પાક્કું? હા, ઈ તારું જ ઘર છે. તારે જેને દેવું હોય ને દે, ને જેમ કરવું એમ કર, પણ એક મારી ખાતર એક કામ તું એટલું કર. હા, કાંઈ વાંધો નહીં. ચાલો, હું નીકળું છું હવે. ઘરે હું કોઈને કઈ નથી આવી, કીધા વગર ની વહી આવી છું. હા, ઘરે પહોંચીને છે ને મને ફોન કરજે, અને જે મારી વાત મેં તને કીધી છે ને ઈ તું યાદ રાખજે. હા, પછી આવીશું. ઘરે તો ગઈ છે, હવે એના સાસુ સસરા શું કહેશે ને એ હવે જોઈએ.